દુર્લભ અને જવલ્લે જોવા મળતા 1008 આંકડા પુષ્પોની માળા બનાવી નિષ્કલંક મહાદેવ ભગવાન તેમજ સોમવતી અમાસના દિવસે 108 કેળાના હાર અને ભાગ્યે જ મળતા બેલીના ફળોનો હાર બનાવીને ખૂબ કઠિન એવી 108 શિવ ચાલીસાના પાઠ સાથે અર્પણ કરી છેલ્લા 4 વર્ષ દરમિયાન પણ શિવજીને પહેલા વર્ષે પ્રિય એવા 108 ધતુરાના પુષ્પોના ફળની માળા, બીજા વર્ષે ગુલાબની 2008 પુષ્પમાળા બનાવી અર્પણ કરી હતી તેમજ ત્રીજા વર્ષે અલગ અલગ 30 દ્રવ્યોથી અને ચોથા વર્ષે અલગ અલગ 30 ફૂલોની માળાથી પૂજા કરી હતી. શિવપુરાણમાં દર્શાવાયું છે કે ભગવાન શિવ સ્વયં પાણી છે. શિવ પર પાણી ચડાવવાના મહત્વ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે. અગ્નિ જેવા ઝેર પીધા પછી શિવનું ગળું લીલા રંગનું થઈ ગયું હતું. ઝેરના પ્રકોપને શાંત કરવા માટે શિવને અશ્વિની કુમારો અને સમસ્ત દેવી દેવતાઓ દ્વારા ધતુરા જેવી ઔષધિઓથી ગળામાં લેપથી શાંતિ પાડ્યું હતું. આથી જ શિવ પૂજામાં આંકડાનું મહત્વ છે. સરિતા વિભાગમાં કાર્યરત એવા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જિગ્નેશ જોશી એક કુશળ સરિતા માપક અધિકારી હોવા છતાં અનોખા અને આગવા શિવ ભક્ત પણ છે, જેની છેલ્લા 5 વર્ષથી વણમાસમાં જોવા મળી રહી છે. શ્રાવણ માસમાં તેઓની શિવ ભક્તિ જોવા મળી રહી છે. ત્યારે સામાન્ય રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ રીતે શિવ ભક્તિ કરતા હોય છે, પણ જિગ્નેશ જોશી આ વર્ષે ભગવાન શિવનો મહિમા કરતા અને પહેલાના વર્ષે 30 અલગ અલગ શિવાલયોમાં 30 અલગ અલગ ફૂલોની માળા અર્પણ કરી હતી. ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ પ્રદર્શિત કરતા લોકો શ્રાવણ માસમાં ભોલેનાથ શંકર માટે મોટા ભાગે માટીના શિવલિંગ બનાવી બેલીપત્ર, દૂધ, પાણી ચડાવીને અભિષેક કરતા હોય છે. આ ઉપરાંત ભગવાન શિવને રીઝવવા માટે ફૂલોની માળા પણ અર્પણ કરતા હોય છે. પરંતુ જોશી સાહેબે 30 અલગ અલગ ફળોની માળા બનાવી 30 અલગ અલગ મહાલયોમાં અર્પણ કરવાનું કઠિન કાર્ય કર્યું છે. જોશી સાહેબે પોતે જ ભાવનગરના 1008 આંકડાના ફૂલો શોધ્યા હતા અને આ પુષ્પોની માળા બનાવીને ભગવાન નિષ્કલંક મહાદેવને તેમજ રામેશ્વર મહાદેવને સોમવતી અમાસ 108 કેળાનો હાર અને જવલ્લે જ ઉપલબ્ધ એવા બીલીના ફળોનો હાર બનાવી 108 અઘરી ગણાતી શિવ ચાલીસાના પાઠ કરી અર્પણ કરી હતી. આ ઉપરાંત જોશી સાહેબ દ્વારા શ્રાવણ માસના છેલ્લા 4 વર્ષ અને ગત વર્ષે 30 અલગ અલગ ફૂલોની માળા બનાવી 30 અલગ અલગ મહાલયો અર્પણ કરી. પહેલા 2008 ગુલાબ પુષ્પોની માળા, તેના પહેલા વર્ષે 30 અલગ અલગ દ્રવ્યો, કપિલા ગાયનું દૂધ, ચંદનવાળું જળ, અષ્ટગંધવાળું જળ, ગાયનું ઘી, મધ, સાકરવાળું જળ, રક્તચંદનવાળું જળ, ધરો દુર્વાવાળું જળ, દભડો દર્ભવાળું જળ, સરસવનું તેલ, સુગંધી તેલ, શેરડીનો રસ, ત્રોફાનું જળ, દળેલી હળદર, આમળાનો રસ, દ્રાક્ષનો રસ, દાડમનો રસ, શમીપત્ર વગેરેથી શિવની અલગ અલગ મંદિરોમાં પૂજા. એની પહેલા વર્ષે 108 ધતુરાના ફળોની માળા બનાવી પૂજા કરી હતી. આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ 30 અલગ અલગ ફળોની માળા બનાવી 30 અલગ અલગ શિવ મંદિરોમાં ભગવાન શિવને સમર્પિત કરવાનો તેમનો સંકલ્પ છે. આ સમગ્ર કાર્યમાં તેમના માતૃશ્રી ગાયત્રીબેનની પ્રેરણા અને પરિવારનો સપોર્ટ ખૂબ મળી રહે છે. જોશી સાહેબ સફરજન, દાડમ, ચીકુ, સંતોળ, ફ્રેન્ડલા, ખલેલા, જરદાળુ, ચેરી ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, આલુ, બદામ, નારંગી, કેળા, ઈવકોડા વગેરે જેવા 30 ફળોની માળા બનાવી કાચનું મંદિર, મિની કેદારનાથ, શિવકુંજ આશ્રમ, ઝાંઝરિયા હનુમાન વગેરે જેવા 30 શિવ મહાલયોમાં અર્પણ કરી સંકલ્પ પૂર્ણ કર્યો છે. તો ભગવાન શિવને પ્રસન્ન કરવાના અદ્ભુત કાર્ય સાથે ચાલો આવો આપણે પણ તેમની સાથે બોલીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેમેરામેન બીજલભાઈ માલકીયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.